હોળ હોરટ 999 પાદરના ધણી જુનાગઢની માલિપા 999 પાદરના ધણી એને એક દિવસ થર પારગઢની માલિપા ખોખાવા જાવું તું તેથી મારી જગદંબા આઈ ખોડિયારને કીધું કે માં સોનાનો મિડોળ સોનાનો મોડિયો મારી તારે પારે છોડીશ એક કળશી નહીં પણ 2 કળશીના નિવેદ કરીશ 32 પાંખડીનો સતર સડાવી અને મારી કુળની કરીને પૂજીશ માં આવું ભગવતી જોગમાયાને કહી અને એમ કહેવાય જુનાગઢની માલિપાથી જાન તૈયાર કરી હો ભાઈ આ વાત કરશનભાઈ પટિયાર એમને લખેલી છે જોગારામ કવિએ વાત લખેલી છે અને ભીમભાઈ હંગાળ હતા એને પણ આ વાત લખેલી છે બાબુ કેમ ભજન હોય એટલે સવારામ બાપા હોય દાસ સદાર હોય એની જેમ આ વાતું છે ને ઝવેરચંદ મેઘાણી કવિ કાગ અમારા રાવળદેવ સમાજમાં ભીમભાઈ હંગાળ જોગારામ કવિ બસુભાઈ સમાડી વાળા આ વાર્તાઓ બધી એને લખેલી છે સાહેબ અહીંયા એમ કહેવાય જાન તૈયાર થઈ છે ઈ વખતે વાહન વ્યવહારમાં હાંડિયા ઘોડા અને બગીયું જાનિયા તૈયાર થયા છે ભાઈઓ કે હાલો હોળ હોરટના ધણીને લાડે કોડે પૌણાવા જવું છે પણ જૂનાના ધણી જૂનાના ઝાપામાં ઉભા છે કે મારી આઈ ખોડિયાર આવે તો ભણવા જવાય નકર જવાય નહીં હો જૂનાની જાન હાલતી થઈ ગઈ જૂનાના ધણી જૂનાના ઝાપામાં ગળધરા જે ધારી અમરેલી પાસે ગળધરો આવ્યો એની સામે નજર કરીને ઉભા છે કે હમણે મારી આય આવશે હમણે મારી આય આવશે હો આયા જાનિયા ઘોડિયું રમાડતા રમાડતા જાય તેજી જાન લઈને જતા એટલે હાંગ્યું લઈ જતા તોપ લઈ જતા ફડાક્યાના બદલે દારૂ ખાનું ખાંડી ખાંડીને ભરી અને થોડે હાફડા થાય એટલે જાગો જાન આવી ગઈ જાનની મજા હતી હો હવે 555 ફૂટે ત્યારે ખબર પડે કે જાન આવી લાગે પણ એવી જાનની તેથી જમાવટ હતી અહીંયા એમ કહેવાય જાની આ જાનમાં કોઈ ઘોડીઓ રમાડતા જાય છે કોઈ બગીયું રમાડતા જાય છે કોઈ હાંઠિયામાં છે જૂનાના ધણી વાટ જોવે છે કે મારી આય આવે તો જવાય નગર જવાય નહીં પણ ગળધરાના ઘાટ માથે મારી આય ખોડિયાર કાળીદેવ ચકલી બની અને ઝળાક ફળાક માતાજી સુનાના સામે જોવે છે હો વાર લાગી એટલે સુનાના ધણીએ આમ ભગવતી સામે જોઈને કીધું માડી હવે ભાલેથી લેને ભાર અનુ માટે લગાડીશ નહીં ખોડિયાર વાર પડે સીમાડે માડી ખાલસ ને ખો અરે રે તન મેણું બેસે મોમડિયાની ખોડિયા હે માં તને મેણું બેસે મને નહીં બે અને મારી જગદંબા કાળીદેવ છકલી બની અને હડાફ લઈ ઝળાક ફળાક આવી અને ભાલાની અણીએ બેઠા હો જૂનાના ધણીની અને દેવકી ઘોડાને ફટકતો મૂક્યો ભાગડતા થર પારગઢ સ્થાન જે આવી અહીંયા એમ કહેવાય માંડવા તરફથી તૈયારી થઈ છે ઊંટિયા ઝેરના લાડવા બનાવ્યા હો જુવાન માલધારી આહિરના માંડવા ફરતા ગોઠવી દીધા છે જોજો
જાન આવી છે હો. એની તમામ તૈયારી આપણે કરી રાખવાની, કોઈ વાંધો નહીં. પણ મારી આઈ ખોડિયાર સુમલદેવ પરમારના ઓરડે જઈ અને એટલું કીધું તું, બાપ હું જાઈશ નહીં, હું ખોડિયાર ભેળી આવી છું. ઢોળ મંગળ ગીત ગવાય છે અને લાડે કોડે કવાટ ને પૌણાવા માટે હું આઈ આવી છું. ઓ બાપ, અહીંયા ઢોળ મંગળ ગીત ગવાણા, વરરાજા તોરણ આવ્યા. પહેલું મંગળ, બીજું મંગળ, ત્રીજું મંગળ અને ચોથું મંગળ વર્તે. પહેલા મંગળમાં પોતાના બાપુ કન્યાનું દાન દેવા આવ્યા. તે કે મને આ કેડી ઘોડી છે એ આપી દો, તથાસ્તુ. બીજા મંગળમાં મારી ફૂલાબા બેનડી દાસી છે એ આપી દો, તથાસ્તુ. ત્રીજા મંગળમાં દેવા દાપા છે એ મને આપી દો, તથાસ્તુ. અને ચોથા મંગળમાં આ કવલી ગાય છે ને એ મને આપી દો. સોરીન મંગળ ચાર મંગળ વર્તી. પહેલા આપણી બેન કે દીકરી હોય એને વળાવતા એટલે આખું શરીફળ ખોળામાં આપતા. અત્યારે આપણે દીકરી હોય એને વળાવીએ તો ભાઈ એક શીશી આપી છે. શું કામ? આખું શરીફળ આપી તો આપણી કુળદેવ હોય એની હારે વહી જાય, એટલે ભાઈ એક શીશી અને ખંડિત કરી અને આ શ્રીફળ દીકરીના ખોળામાં આપી છે. અહીંયા આખું શ્રીફળ ખોળામાં અપાણું. જાન ને બાર બાળોટી, જાન ને વિદાય આપી. અને લગ્ન ગીત ગાવું હોય તો તેથી તો લગ્ન ગીત સાહેબ આપણા માવડિયું ગાતા, પણ એક હતારનું લગ્ન ગીત તમને સંભળાવું, મજા આવશે. જાનને વિદાય આપી દો, દીકરીને વળાવી દઈ, પછી શરણાઈના સૂર રોતા હોય અને શું કે છે બાપ? હે એક આયો પરદેશી પોપટો,
જાનને વિદાય આપી અહીંયા એમ કહેવાય વિલંબિત સૂર વાગે છે, શરણાઈના સૂર હોય છે. કુમલદેવ પરમારના ખોળામાં આખું શરીફળ રહી ગયું છે. કોઈ ખોડિયું રમાડતા જાય છે, કોઈ બગીયુમાં બેઠા છે. કુમલદેવ પરમાર વેલડામાં બેઠા છો. ગળથરાનો ઘાટ આવ્યો, જૂનાના ધણી એની પાસે જોયું નહીં અને વ્યાજ ગયા. સોનાનો મીંડોળ, સોનાનું મોડિયો, એક કળશી નહીં પણ બે કળશીના નૈવેદ્ય. આ વાત વિહરી ગઈ. પણ કુમલદેવ પરમારના જે ખોળામાં આખું શરીફળ હતું ને, એ વેલડામાંથી બેઠા બેઠા આમ ઘા કર્યું કે મારો ખોળો છે ને એ મારી ખોડિયારને અર્પણ કરું છું. હો બાપ, અહીંયા વાતું કરતા વાર લાગે જીજી, વાતું કરતા વાર લાગે. 5 થી 15 દી, મહિનો 2 મહિના, વર્ષોના વાળા વીતવા મળ્યા. સુમલદેવ પરમાર ટીકેડે બીજી 6 રાણી પોખાણા, પણ જૂનાગઢની માલપા બાળો હાથ નથી હો, તોય આંખ ઉઘડતી નથી. પછી મારી જગદંબા આઈ ખોડિયાર ગળધરાના ઘાટ માથેથી ચકવાનું રૂપ ધારણ કરી અને જૂનાગઢની માલપા મેડીના ઝરૂખે બેઠા છો. મારો વીર ખેતલો અને આઈ ખોડિયાર ચકવાનું રૂપ છે અને મેડીના ઝરૂખે બેઠા છે. રાજની માલપા સોખા હારા થાય છે. થોડી વાર રહેવા જો મજા આવજો. રાજની માલપા બધું અનાજ હારું થાય છે. કોઈ સોખા હારા કરે, કોઈ ડાળ હારી કરે, અનાજ હારું થાય છે. પણ એક એક દાણો વીણી વીણી અને નાખે છે. ત્રાસની માલપા અને ચકવાના રૂપમાં આ ખોડિયાર બેઠા છે. વીર ખેતલો એને મેણું માર્યું. ઓહો, આ ઉષા દેખી નમણા મેર આયા માળો નાખીએ ના, હાલ ક્યાંક જાય સાજલ સાપરે. અરે રે જેના બસડા અડધું કાન અડધું વેરા, ન્યાય બચ્ચા મોટા થા. મોટા મોટા બંગલા હોય, એસી ગાડી હોય, એસી બંગલા હોય, પણ બાળક નો હોય ને ત્યાં ચકવો માળો નો નાખે હો. ચકવો એ મેણું માર્યું એટલે પરમાર રાણી સુમલદેવ પરમાર ને એમ થયું ઓહો, જાતના પંખી છે પણ મને મેણું મારે છે. હે પરમાત્મા, કોઈ આનો રસ્તો કરો. લાભીની માલપાથી અવાજ થયો, તોય આંખ ઉઘડે નહીં. ભગવતી જોગમાએ ગળથરાના ઘાટ માંથી એવો રોગ મેકલ્યો. એક કુંડું લોહી ઉલટી કરે, એ નાખી આવે ત્યાં બીજું કુંડું તૈયાર થઈ જાય. વધે હાકેમો દવા દારૂ બનતી કરે ત્યાં દર્દ વધવા મળ્યો. વિચાર કરવા મળ્યા. આખો જૂનાગઢ કકળી ઉઠ્યો. ઓહો, આનો કોઈ ઈલાજ નહીં. દવા દારૂ બનતી કરે ત્યાં દર્દ વધે. એક દિવસ વિચાર કર્યો મંત્રી મંડળે, ભાઈઓ આપણા જૂનાગઢની માલપા જેટલા બ્રાહ્મણ છે વેદવાન, એને બોલાવો ને. વેદવાન બ્રાહ્મણને બોલાવ્યા. ભૂદેવ, તમારા ટીપણાની માલપા જોઈ કહી દો કે મારા દુઃખનું નિવારણ કેમ થાય. પણ મારી આ ખોડિયાર કે આ દુઃખ જો ટીપણામાં દેખાવા દઉં ને તો હું ડાંભલ્યાની કુળદેવ ખોડિયાર નો કહેવાય. આવડું યા દુઃખ કોઈને
ટીપણામાં દેખાય ના ટીપણામાં દુઃખ ન દેખાય. બીજેથી વિચાર કર્યો. જુનાગઢમાં ભાઈ ભુવા કેટલા છે માતાજીના? એ બધાય ભુવાને ભેગા કરો. બધાય ભુવાને બોલાવે, ભુવાઓ અને ભૂદેવ મારા દુઃખનું નિવારણ કરો, નકર કોઈને છોડવામાં નહીં આવે. 150 બ્રાહ્મણ, 150 ભૂદેવ, 150 માતાજીના ભુવા. ભુવા ભગત ભાળે અને કસારીમાં લાવે. પણ કોઈને મારી જગદંબા દુઃખ દેખાવા દે નહીં. મકવાણા હાકનો મારી મેલડીનો ભુવો ગિરનારની જાડી જાડીની મારી પાસે ભવના તળેટીની મારી પાસે લાકડાનો ભારો લાવે અને ભારો વેચી નાખે. 1 રૂપિયો કિંમત આવે તો આઠાના પોતાના બાળ બચ્ચાના અને આઠાના મારી જગદંબાના લાકડાનો હુકલ હુકલ ભારો લઈ અને વયો આવે. ખોબા દિવાલ હારે ભારો ઠેરવવા જાય ત્યાં તો એમ કહેવાય પાઘડી ભારામાં વહી ગઈ અને વાળનો ઢગલો થઈ ગયો. સિપાહીઓ આમ ભાળી જાય, ભૂવો છો? સૌ ભૂવો હો ભાઈ. હાલ જ્યાં લાવે અને મારી આ ખોડિયારનો આવીશ આવ્યો, મારી મેલડીનો આવીશ આવે. ખમા બાપ એમ આ દુઃખનું નિવારણ નહીં થાય. પણ સવી મુંજબર કરીને ગામ મેંદા છોકરાનો દીકરો ઘુંઘસ્યો જેનું નામ નાના ભાઈ ભરવાડ. જો એને તેડી આવો તો ગિરનારના ગોતા ઉકલે, બીજા કોઈથી ઉકલે એમ છે. જુનાગઢની માલિપા માલધારી રબારી રત્ના આપા એની આગળ હાંટ્યું, હાથ હારી હાંટ્યું, વાડામાં ધૂકેલિયું ફેરવે, મન વેગી પવન વેગી હાંટની માથે એમ કહેવાય. સિપાહીઓ ભેરી કરો, દીવાનો સવાર થઈ અને હાડાડાટ સમી મુંજપર ગામની માલિપા જાય. કોઈને પૂછે કે ભાઈ ઘસિયાનું ઘર ક્યાં છે? બાયુ બેનું દીકરીઓ તેથી મોટરે સાસ નહોતી ફરતી, એમ નળમાં પાણી નહોતું આવતું. વાયે પાણી ભરવા જાય, પાણી છેડે પૂછ્યું અને તેથી દીકરીઓ કહે છે, શું કહે છે બાપ?